અને આ તરફ મહેસાણાના કડીમાં વિવિધ સ્કીમમાં રોકાણ કરાવી શિક્ષક દંપતીનું આખું કૌભાંડ સામે આવ્યું છે। દેત્રોજના શોભાસણની શાળાના શિક્ષક કનૈયાલાલનું આખું કૌભાંડ સામે આવ્યું। મોટો નફો લેવા જતા અનેક લોકો છેતરાયા છે। શિક્ષક કનૈયાલાલ પટેલ પત્ની અને તેના શાળા કનૈયાલાલે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું। શિક્ષક કનૈયાલાલ પટેલે અન્ય 10 શિક્ષકના 28 કરોડ ખંખેરી નાખ્યા છે। તમાકુ સહિત અલગ અલગ ધંધામાં રોકાણ કરી નફાની લાલચ તેના દ્વારા આપવામાં આવતી હતી અને લોકોના રૂપિયા ચાવ કરી ગયો। રૂપિયા 100 કરોડથી વધારે રકમની છેતરપિંડી કરી દંપતી આખરે ફરાર થઈ ગયું। એલસીબીની તપાસમાં વેચાણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે। ત્યારે વધુ એક આ પ્રકારની સ્કીમનો ભોગ બન્યા છે રાજ્યભરના લોકો। કડી વિસ્તાર મહેસાણા કડીની આ ઘટના સામે આવી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, હવે શિક્ષક દંપતીનું આખું કૌભાંડ સામે આવ્યું છે, કેટલાય લોકોના પૈસા ચાવ કરીને જતા રહ્યા? જી, અમદાવાદના દેત્રોજ તાલુકાના શોભાસણ ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને કડીમાં રહેતા શિક્ષક દંપતીએ કડી વિસ્તારના લોકોને તમાકુ સહિત અલગ અલગ ધંધામાં રોકાણ કરીને વધુ નફાની લાલચ આપીને 100 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરીને ગુમ થઈ ગયા છે। ત્યારે શિક્ષક દંપતી સામે તપાસ કરી રહેલા મહેસાણાની એલસીબી ટીમ દ્વારા ભાગીદારીમાં શિક્ષક જમીનના વેચાણ દસ્તાવેજો મળી આવ્યા છે। ખાતાકીય કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગને પણ લેખિત રિપોર્ટ કરવામાં આવ્યો છે એલસીબી દ્વારા। જી સુધીર, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો દેત્રોજના શોભાસણની શાળામાં શિક્ષક કનૈયાલાલનું આખું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં તેના શાળા અને સાથે એની પત્ની પણ સામેલ હોવાની વાત ખુલી છે। કેટલાય લોકોના કરોડો રૂપિયા ચાવ કરી ગયા હોવાની આ ઘટના। વધુ એક શિક્ષક દંપતીનું કૌભાંડ સામે આવ્યું। મહેસાણા વિસ્તારનું આ શિક્ષક દંપતી છે। દેત્રોજના શોભાસણની શાળાના શિક્ષક કનૈયાલાલનું આ આખું કૌભાંડ સામે આવ્યું છે। મોટો નફોની લાલચે કેટલાય લોકો એમાં છેતરાયા છે। ત્યારે આ પ્રકારની ઘટના વધુ એક રાજ્યમાં ઘટી છે કે નફો લેવા જતા લોકો તેમાં છેતરાયા છે। શિક્ષક કનૈયાલાલ પટેલ, તેની પત્ની અને શાળા તમામ લોકો આમાં સામેલ 10 જેટલા શિક્ષકના 28 કરોડ જેટલા ખંખેર્યા છે। તમાકુ સહિત અલગ અલગ ધંધામાં તેમના દ્વારા રોકાણ કરવામાં આવશે અને ત્યારબાદ મોટો નફો આપવામાં આવશે તેવી લાલચ લોકો સુધી આપવામાં આવી હતી। કેટલાય લોકોએ પોતાની જીવન મૂડી આમાં હોમી દીધી છે અને ત્યારબાદની આ પરિસ્થિતિ, જો કે હાથમાં છેલ્લે કશું જ ન આવ્યું। શિક્ષક દંપતી જે ફરાર થઈ ગયું। મહેસાણાના કડીની આ ઘટના સામે આવી છે। ચોંકાવનારી રાજ્યભરના લોકો માટે એક કિસ્સારૂપ ઘટના સામે આવી છે।